બોલો ચામુંડા માત કી જય, માત કી જય, રાજ કી જય. ગોગા મહારાજ જોગણીઓ જહુ આવ્યો વાહ 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 પણ કોઈ રેડી કરો ને તાક જોડો ને જેના 52 ભાઈ હોય અને એક લાડવાઈ બૂન હોય છીવી હોય લે આ રાડે બોરે હોય પકાભાઈ માં જેના 52 ભાઈ હોય અને એક જ બૂન હોય એટલે તો દુનિયામાં કહેવાની શકે 52 વીરોની બૂન રે જહુભાઈ ઝાપડી રમે મામા તને સાધનારો નહીં તારા ઘેર રે જહુભાઈ ઝોપડી રમે. મેં પત્તો લખેલો બદલી નાખ્યું છે હો કતાના સાધનારા મુકેશ નાથ રે જહુભાઈ ઝોપડી રમે. દાણથી ચરાડા લઈને આવ્યા છું દીપાભાઈ ના અંજો ચરાડા થી આજવાય આવીશું ગાદીનું આસન મોટું હશે તો જ્યાં સદાય તારું આસન મોટું હશે તો મને હાચવજે વડા હું તને હાચવીશ મામા તને કહું છું મારી દીપોની બે અક્ષર ત્યાંથી જવું દુનિયામાં ચોથી જોણ છે કે જહુ આઈન ગયો હોય કરેલી કરો ને તારા ફૂલ કરું દીપો આ તને જ કહું મારા દીકરા અવસર લઈને બેઠ્યો છે અવસરે ચોય ખોટ નહીં આવે તારો ભાવ બહુ છે જે ભાવ દર્શાયો છે એ ભાવ રાખીને હેઠીએ જો વાંચાવા દઉં એવું બોલીશ મારી મોટી બુન બોલાવજો દીપો તમને તો હું બચપન થી આવીશું તારા જન્મ ની હું રાહ જોઈ રહી હતી હું કઉ છું ચમ રાહ જોઈ રહી હતી કેવી રીતના આવીશું હજી કોઈને ખબર નહીં પણ આજે ક્યાંથી જાઓ અંતારો જાગડિયા આપણે અમારા જાગડિયા છે અમારા દીકરા એ દાડા હું જહુ જે દાડા તારો અવતાર પડ્યો કે મને તને આલેલો મારી દીપોનો છે એટલે તારું નામ દીપો પાડ્યું છે અલ્યા દેવીપુરામાં એ દાડાના લેખ લખાઈ ગયા છે દીપોનું ધોમ બંધ છે એ ધોમમાં 108 કુંડી હશે 1008 કુંડી હશે લખાઈ દીધું કે એ દાડાનો સમયની રાહ જોઈ રહીશું મને હડકનો પાર નહીં નાતના સમયની મુન્ના હું રાહ જોઈ રહી હતી જહુ બોલું છું જો બધું પહેરેલું મી તને અસ્ત્ર વસ્ત્ર શસ્ત્ર બધું જ મી તને આલેલું છે ઘોડી આવ્યો ગોરે મહારાજ આદેશ આદેશ આવનો મારા ગોરીના કંકુના વીરા દીપા એક કહેવત છે દુનિયામાં કે શક્તિ હોય શક્તિ પીઠ કરવી હોય તો કોક આગળ બાવો જુઓ વીરા એ આઈન ગુણો કરે એટલે શક્તિ પીઠ થાય છે જે કરે છે મુન્ના અગોરી વીરા હો ખમા મારા ધણી કોણીના દેવ તમો તમારા અવતાર ના આ પોત પછી મોણા નથી જે કોઈ કીધું છે
અને એથી અતિ ઉત્તિમાં પણ કીધું છે તો એ ગોડા પૂરું પડાય ખરો ખરો બોલેલું તારું હશે અને ધૂણો માગણી મારી હશે ગોડા કેસે ગપ્પો તો બોલીશ જતો રે મનીષ પછી જો અગરબત્તી લઈને નારાજ કરે તો એનું કોમ પત્યા વગર રહેતું નહીં. આવું તો કરવું પડે છે દીપકભાઈ તમારે કરવું પડે ને ભુવાની કરવું પડે ને મુન્ના ભગત ને કરવું પડે અમા પાંચ સુધી મુન્નો હતો મુન્ના ભાઈ બન્યો નાથી મુન્ના ભગત બન્યો ખરો તમારી કંકુથી મુન્ના ભગત લખ્યો ખનોડા વાળા મુન્ના જોઈ ને નવા મુન્ના આવે અમે તો બાવા એના એ જ રહેવાના કોઈ One side ચાલવાના. પેલા મુન્ના ભગત ના જવાની એડા બની છે મને ખબર આજથી 22 વર્ષની વાત કરું તારે તો મારાથી આગો નહીં મુન્નો મારાથી આગો નહીં પણ પ્રજા તો મારાથી આગી છે જે દાડા હું ઝાપડી તરીકે દુનિયામાં હતી દુનિયાએ મને ફેંકી દીધી ભંગ્યાની માતા કઈ આ તો ભંગ્યાની માતા છે વળગી પડે લાવાય નહીં હોય તો અગરબત્તી ના કરાય નકા તો ઘરમાં બેસી જાય આપણા જીવને ના આવવા દે વડા હું ઘરમાં આવી જાઉં ને તો બીજા દે ઊભી પૂંછડીએ નાહી જાય આ એ કહું ચંગ લોકોએ મને ભંગ્યાની ઝાપડી કરી ફેંકી દીધી ભીખા હું ધોબીના તો જઈને ઉજળી પટાક થઈશું આવી અમા ભીખા ગોતર ગોતર એટલા પછી જહુ બોલો છું આમા ભીખા કણ પછી અને મી જગાડે કંદોળિયાના અને જગાડી કીધું કે આ સુધી હું મેલી છું પણ બેટા મારા ચોખ્ખી જવું છે દુનિયામાં પૂજાવું છે તારે રમવાનું છે ને મારે બોલવાનું છે તારે બોલવાનું છે ને મારે બનાવવાનું છે આમા કે તું બોલતા બોલ અને હું જહું હાલતા બોલો આમા કે ભીખા એક દાડો હું એવું બોલી પેલો મઢ બનાવું આમા એટલે મઢ બનાવું પેલો અને પછી ગઢ બનાવો અને પછી ઘર બનાવો એ પેલા ઘર બનાવું નહીં. કે વિકાએ ત્રણે વસ્તુ બનાવી એક દાડાનો સમય આવ્યો આમા છોકરા પહેણાવાના આયા ભુવામાં તો ખાટ હોય ભુવામાં ખાટ હોય અમારી દીકરી તું રંબા બેસ અને ગોડી મને બિહાર ગોડીને આખા દુનિયામાં ના ડોલાવ તો મારા બાવાનું આયેલું છે એવું આચોમાં તો એને તળકડો હોય પણ મોટો ડુંગર હું બનાવી દઉં હિમાલય જેવો તને ખબર નહીં મારું કોમ એવું છે ગોરીનું અને તો એમ કહેતી હોય કે મારામાં હું પણ છે મોટો ડુંગર હોય ને એની બચ્ચું ના બનાવી દઉં તો મને બાવાનું ઓળખ કે ભીખા ભીખા એ દાડા એવું બોલી મારો છોકરો ભીખમાં રહેતો હતો આમા ભીખમાં રહેતો હતો ખરો. અને ઉપર બંડી જ હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય એનું મારું ભણતર ને મારું ઘડતર એ સિવાય બહાર નીકળતો હતો પક્કો કે મેણું મારી વિધા કે ભુવાના છોકરા જેવા પૈણા દીપાભાઈએ દાડા હું જહું બોલી આમા આચો ગોડા તું તો કોને પૂજે છે મને જહુ ને પૂજે છે જો પૂછતો હશે ને તો ગોડા હું બનાવું તો દુનિયા આચો આચોવા કોણ આવ્યું કે ભીખા ભીખા એવું બોલી